ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય નવમો. શિવ પૂજા અને મહાશિવરાત્રિની ઉત્પત્તિ. નંદિકેશ્વર ઉવાચ. તત્રાંતરે તૌ ચ નાથમ પ્રણમ્ય વિધિમાધવૌ બુદ્ધવાંચિલિપુટૌ તુષ્ણીમ તસ્તુ દક્ષવામગૌ. નંદિકેશ્વર બોલ્યા, તે વેળા બ્રહ્મા અને વિષ્ણુએ હાથ જોડી મહાદેવને નમસ્કાર કર્યા અને તેમની જમણી તથા ડાબી બાજુએ તે બંને શાંત ઉભા રહ્યા. તેમણે મહાદેવને કુટુંબ સાથે ત્યાં ઉત્તમ આસન ઉપર બેસાડી પુરુષને યોગ્ય પવિત્ર વસ્તુઓથી તેમનું પૂજન કર્યું. પૂજામાં પુરુષને યોગ્ય અને પ્રકૃતિને યોગ્ય એમ બે પ્રકારની વસ્તુઓ હોય છે. તેમાં પુરુષને યોગ્ય વસ્તુ લાંબો કાળ રહે છે અને પ્રકૃતિને યોગ્ય વસ્તુ થોડો કાળ રહે છે. પુરુષને યોગ્ય વસ્તુઓ આ પ્રમાણે છે: હાર, ઝાંઝર, બાજુબંધ, મુગટ, મણીના કુંડળ, જનોઈ, ખેસ, માળા, રેશમી વસ્ત્ર, વીંટી, ફૂલ, પાન, કપૂર, ચંદન, અગરનો ધૂપ, લેપ, દીવો, ધોળું છત્ર, પંખો, ધ્વજ, ચામર અને બીજા દિવ્ય બલિદાનો કે જેની સંપત્તિ વાણી અને મનથી પર હતી તેવી પોતાના સ્વામીને યોગ્ય અને બીજા જીવોને દુર્લભ એવી વસ્તુઓ વડે તે બંનેએ પોતાના સ્વામી મહાદેવનું પૂજન કર્યું. અને હે સનતકુમાર, મહાદેવે પણ પરંપરાથી ચાલતી રીતને અનુસરી જે પોતાને યોગ્ય વસ્તુ હતી તે બધી ત્યાં સભ્ય સ્થાને બિરાજેલા દેવોને અનુક્રમે હર્ષપૂર્વક અલગ અલગ આપી દીધી. તે વસ્તુને સ્વીકારતા તે દેવોમાં તે સમય મોટો કોલાહલ થઈ રહ્યો. એમ તે જ સ્થાને પહેલા બ્રહ્મા અને વિષ્ણુએ મહાદેવનું પૂજન કર્યું હતું. પછી ભક્તિને વધારનારા તે મહાદેવે પ્રસન્ન થઈ તે બંને નમ્ર પુરુષોને હાસ્યપૂર્વક આમ કહ્યું હતું. મહાદેવ બોલ્યા, આ મહાન દિવસે મારું પૂજન કરવાથી હું તમારા બંને પર પ્રસન્ન થયો છું. માટે આ પવિત્ર દિવસ સર્વથી મોટો ગણાશે. તેમજ મને પ્રિય એવી આ તિથિ શિવરાત્રી તરીકે પ્રસિદ્ધ થશે. આ કાળે જે મારા લિંગનું તથા મૂર્તિનું પૂજન કરશે તે પુરુષ જગતનું પાલન અને સર્જન વગેરે કાર્ય કરવાની શક્તિ મેળવી શકશે. શિવરાત્રીના દિવસે દિવસ રાત ઉપવાસ કરી ઇન્દ્રિયોને વશ રાખી અને રીતિને અનુસરી શ્રદ્ધા ભક્તિથી મારું પૂજન કરવું. 1 વર્ષ સુધી મારું નિરંતર પૂજન કરવામાં જે ફળ થાય છે તે ફળ શિવરાત્રીએ મારું પૂજન કરનાર તત જ મેળવે છે. જેમ ચંદ્રનો ઉદયકાળ સમુદ્રને વધારનાર છે, તેમાં શિવરાત્રીનો કાળ મારા ધર્મને વધારનાર છે. જેમાં મંગળના સ્થાનરૂપ મારી પ્રતિષ્ઠા વગેરે ઉત્સવો થાય છે. વળી હે પુત્રો, જે સમયે હું થાંભલા ઉપર પ્રગટ થયેલો છું તે કાળ માગશર માસમાં આદ્રા નક્ષત્ર છે. જેમ પુરુષ માગશર માસમાં આદ્રા નક્ષત્ર હોય ત્યારે પાર્વતી સહિત મારી મૂર્તિનું કે લિંગનું દર્શન કરે છે, તે મને કાર્તિક કુમારથી પણ અધિક પ્રિય થાય છે. તે શુભ દિવસે મારા કેવળ દર્શનથી જ ઘણું ફળ થાય છે. પણ જો તે દિવસે પૂજન થાય તો વાણીથી ન વર્ણી શકાય એવું ફળ મળે છે. આ તમારી રણભૂમિના મેદાન પર હું લિંગ રૂપે પ્રગટ થયો છું. તેથી તે લિંગવાળું આ સ્થળ લિંગસ્થાન નામે પ્રસિદ્ધ થશે. આ થાંભલો આદિ અંત વિનાનો છે. તે હે પુત્રો, જગતના લોકોને દર્શન અને પૂજન માટે માત્ર અણુ જેટલો નાનો બનશે. આ લિંગ ભોગ આપનારું હોય, ભક્તિ તથા મુક્તિનું એક સાધન છે. તેમજ દર્શન, સ્પર્શ અને ધ્યાન કરવાથી પ્રાણીઓને જન્મથી છોડાવનારું છે. આ લિંગ અગ્નિના પર્વતની માફક પ્રગટ થયું છે. તેથી આ અરુણાચલ નામે પ્રસિદ્ધ થશે. અહીં લગભગ ઘણું મોટું તીર્થ થશે અને અહીં વસવાથી તેમજ મરવાથી પ્રાણીઓની મુક્તિ પણ થશે. અહીં રથયાત્રા વગેરે અનેક કલ્યાણકારી ઉત્સવો થશે. સર્વ બાજુ મનુષ્યોનો વાસ થશે અને અહીં સર્વદા દાન અને જપ કરવાથી તે કરોડ ગણા થશે. મારા બીજા સર્વ તીર્થોથી પણ આ તીર્થ ઘણું મોટું થશે, કારણ કે અહીં કેવળ મારું સ્મરણ કરવાથી જ મુક્તિ મળશે. માટે આ ક્ષેત્ર સર્વથી ઘણું મોટું, ઘણું સુશોભિત, સર્વ કલ્યાણથી પૂર્ણ અને સર્વને મુક્તિ આપનારું પવિત્ર તીર્થ છે. અહીં લિંગના અધિષ્ઠાતા મારી ઈશ્વરની લિંગમાં જ પૂજા કરીને સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાષ્ટી અને સાયુજ્ય નામની
પાંચે મુક્તિરૂપ ક્રિયાઓનું ફળ પ્રાપ્ત થશે અને તમે બધા પણ એ રીતે કરશો તો તમારા સમગ્ર મનોરથ જલ્દી પામશે. નંદિકેશ્વર બોલ્યા એમ ભગવાન મહાદેવે વિનયવાળા બ્રહ્મા અને વિષ્ણુ પર કૃપા કરીને તેમનું તે સૈન્ય યુદ્ધમાં મરાયું હતું તેને પોતાની શક્તિરૂપ અમૃતની અતિશય ધારા વડે સજીવન કરી ઉઠાડી અને પછી બ્રહ્મા અને વિષ્ણુ બંનેના મોહ તેમજ વેર દૂર કરવા તેમને કહ્યું, મારા બે સ્વરૂપ છે, સકલ એટલે કલા સહિત અને નિષ્કલ એટલે કલા રહિત. બીજા કોઈના પણ એવા બે સ્વરૂપ નથી, માટે બીજો કોઈ પણ ઈશ્વર નથી. હે પુત્રો, પહેલા થાંભલા રૂપે અને પછી મૂર્તિ રૂપે હું પ્રગટ થયો છું. તેથી પહેલું એ સ્તંભ રૂપ છે તે નિષ્કલ સ્વરૂપ બ્રહ્મ ગણાય છે અને મૂર્તિ રૂપ આ સકલ સ્વરૂપ ઈશ્વર ગણાય છે. આ બંને સ્વરૂપો સિદ્ધ થયા છે, તેથી તે મારા વિના બીજો કોઈના નથી. તે કારણથી તમારા બંનેનું કે બીજા કોઈનું ઈશ્વરપણું કદી નથી. એ અજ્ઞાનને લીધે જ તમને બંનેના આ અદ્ભુત ઈશ્વરપણાનું વિમાન થયું હતું. એ અજ્ઞાન દૂર કરવા માટે જ હું અહીં રણભૂમિ પર પ્રગટ થયો છું. માટે તમે પોતાનું વિમાન ત્યજી દો અને મારામાં પરમેશ્વર તરીકેની બુદ્ધિ કરો. મારી કૃપાથી જ લોકમાં બધો પુરુષાર્થ પ્રકાશે છે. બ્રહ્મ ગુરુ સ્વરૂપ મારું વચન આ વારંવાર બતાવે છે અને તે જ અહીં પ્રમાણ છે. આ ગુઢ બ્રહ્મ તત્વ છે તેને તમારા ઉપરની પ્રીતિથી હું જણાવું છું. હું જ પરબ્રહ્મ છું. કલ તથા અકલ એમ મારા બે સ્વરૂપ છે. બ્રહ્મ હોવાથી હું ઈશ્વર જ છું અને કોઈ પર કૃપા કરવી વગેરે મારું કામ છે. હે બ્રહ્મા અને વિષ્ણુ, હું સર્વ કરતા મોટો હોવાથી અને સર્વને વધારનાર હોવાથી બ્રહ્મ છું. તેમજ હે પુત્રો, હું સર્વમાં સમાન તથા વ્યાપક હોવાથી હું જ આત્મા છું. બીજા બધા જીવો આત્મ સ્વરૂપ નથી જ એ નક્કી છે. હું ઈશ્વર છું, તેથી અનુગ્રહથી માંડી સૃષ્ટિના અંત સુધીના 5 કાર્યો હું નિત્ય કરું છું. મારા સિવાય બીજા કોઈના તે કાર્ય નથી. પ્રથમ મારામાં બ્રહ્મ બુદ્ધિ કરવા કલા રહિત મારું લિંગ સ્વરૂપ પ્રથમ પ્રગટ થયું છે. પણ તેથી મારું ઈશ્વરપણું તમને અજાણ્યું રહે તો તેને સ્પષ્ટ પ્રગટ કરવા પાછળથી તત્કાળ હું કલા સહિત ઈશ્વર રૂપે સાક્ષાત પ્રગટ્યો છું. માટે મારામાં કલા સહિત ઈશ્વરપણું છે એમ સમજવું. અને જે આ નિષ્કલ લિંગરૂપ સ્તંભ છે તે મારા બ્રહ્મપણાને જણાવનાર છે અને તેમાંના લિંગ મને જણાવનાર તરીકેનું લક્ષણ હોવાથી તે લિંગ રૂપે થયેલ છે. માટે હે પુત્રો, આ લિંગની તમારે નિત્ય પૂજા કરવી. લિંગ અને લિંગીનો કોઈ ભેદ નહીં હોવાથી આ લિંગ મારું સ્વરૂપ છે, મારા સામીપ્યનું કારણ છે અને નિત્ય મહાપૂજ્ય છે. જ્યાં મારા આ પ્રકારના લિંગની જેને પ્રતિષ્ઠા કરી હોય છે ત્યાં હે પુત્રો, તમારી પ્રતિષ્ઠા ન કરી હોય તો પણ હું મારી પ્રતિષ્ઠા ન કરી હોય તો પણ હું પ્રતિષ્ઠા કરાયેલો જ ગણાવું છું. મારા એક લિંગની સ્થાપના કરવાથી મારી સમાનતા રૂપ ફળ પ્રાપ્ત થયું ગણાય છે અને બીજા લિંગની સ્થાપના કરવાથી તો મારી સાથેની એકતા રૂપ જ ફળ પ્રાપ્ત થાય છે. મુખ્ય તરીકે લિંગ જ સ્થાપવા યોગ્ય છે. મૂર્તિ તો ગૌણ છે. જ્યાં લિંગ ન હોય ત્યાં ભલે મૂર્તિ હોય તો પણ તે સંપૂર્ણ તીર્થ ક્ષેત્ર ગણાતું નથી. લિંગમ પ્રાધાન્યતઃ સ્થાપ્યમ તથા વૈરમ તુ ગૌણકમ લિંગ ભાવેન તત્ ક્ષેત્રમ સ્ત્રવેરપી સર્વતઃ. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેશ્વર સંહિતામાં શિવ પૂજા શિવરાત્રિ વર્ણન નામનો 9મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવની જય.